સન 2011 15 વર્ષથી અપહરણ વિથ મર્ડરના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા સીઆરપીસી કલમ 70 મુજબના વોરંટના આરોપીને અંબાલા કેન્ટ હરિયાણા ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. કામડિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સી.એસ. ધુકડિયા સાહેબનાઓની દેખરેખ હેઠળ સુરત શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા તથા પેરોલ ફરલો આરોપીઓ પકડવા ઝુંબેશ રાખવામાં આવેલ, જે અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા તથા પેરોલ ફરલો આરોપી શોધી કાઢવા સારું સર્વેલન્સના સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એચ. ચૌધરી નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટમાં હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન સોર્સિસના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદારો મારફતે બાતમી હકીકત મેળવી લિંબાયત પોલીસ સ્ટેશનના છેલ્લા 15 વર્ષથી મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સૂરજ ઉર્ફે સોનુ શ્રીલાલ ચૌધરી, કુમી પટેલ ઉંમર વર્ષ 36, ધંધો ડ્રાઈવર, હાલ રહે અગ્રેડ કલ્લો, સુજપુરા, રોહદાસ, બિહાર નાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સદર ગુના બાબતે આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે આશરે 15 વર્ષ પહેલા સદર ગુનામાં મરણ જનાર રીતેશ સિંહ ઉર્ફે ટકલા, શંકરપ્રસાદ સિંહ રાજપૂત નાઓ તથા આરોપી સૂરજ ઉર્ફે સોનુ ચૌધરી, કુર્મી પટેલ નાઓ તથા અન્ય 4 સહ આરોપીઓ સાથે મળી શહેર વિસ્તારમાં આવેલ બેંકોમાં રૂપિયા ભરવા ઉપાડવા આવતા ગ્રાહકોને છેતરી કોરા કાગળોનું બંડલ પધરાવી તેઓની પાસેથી રૂપિયા પડાવવાનો ધંધો કરતા હોય અને આ કામે મરણ જનાર અવારનવાર હપ્તાની માંગણી કરતા હોય અને પોલીસને પકડાવી દેવાની ધમકી આપતા હોય, જે વાતની અદાવત રાખી સદર ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓએ મરણ જનાર રીતેશ સિંહ ઉર્ફે ટકલાની હત્યા કરવાનું કાવતરું રચી તમામ આરોપીઓ 2 ઓટો રિક્ષા સાથે મારક હથિયારો, પાવડાના લાકડાના હાથાઓ સાથે રિક્ષામાં બેસી નવા ગામ ઢોળિયાવાડ શુભમ રેસિડેન્સીના ઓટલા પાસે આવી મરણ જનાર રીતેશ સિંહ ઉર્ફે ટકલાને શરીરે, હાથ, પગે, પીઠના ભાગે તથા તેઓને મારી નાખવાના ઈરાદે અપહરણ કરી ઉધના યાર્ડ ખાતે લઈ ગયેલ અને આરોપી સોનુ ઉર્ફે સોનુ ચૌધરી, કુમી પટેલ નાઓ તથા અન્ય 4 સહ આરોપીઓ તેઓની પાસેના હથિયારો, પાવડાના લાકડાના હાથાઓથી મરણ જનારને આખા શરીરે આડેધડ ફટકા મારી મોત નિપજાવેલ હોય અને લાશને પુરાવાનો નાશ કરવાના ઈરાદે ઉધના યાર્ડ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘની જૂની પડતર ઓફિસની પાછળ ફેંકી દઈ હત્યા કરવાનો સમાન ઈરાદો પાર પાડી નાસી ગયેલ હોય અને સદર ગુનામાં પોતાની ધરપકડ ટાળવા આજ દિન સુધી અવારનવાર પોતાનું રહેણાંક વિસ્તાર બદલી નાસ્તા ફરતા હોય, જેને અંબાલા કેન્ટ હરિયાણા ખાતેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.